વડોદરાના સાવલીમાં વીજ ગુલ થવાથી સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો હતો। વસંતપુરાના રહીશોએ સાવલી જીઈબીનો ઘેરાવ કર્યો હતો। સ્થાનિકોએ જીઈબી કચેરી ખાતે તાળાબંધી કરી હતી। જીઈબી કચેરીના ગેટ બંધ કરી ધરણા પર બેઠા હતા। વારંવાર વીજળી જતી રહેવાને લીધે ભારે હાલાકી સ્થાનિકોને ભોગવવી પડી હતી। સ્થાનિકોની અચોક્કસ મુદતની હડતાલની ચીમકી। જીઈબી કચેરીના ગેટ બંધ કરી દેતા ધરણા પર બેઠા હતા। જે રીતે વડોદરાના સાવલીમાં વીજ ગુલ થવાથી સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો હતો। વારંવાર વીજળી જતી રહેવાને લીધે સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે। સ્થાનિકોની અચોક્કસ મુદતની હડતાલની ચીમકી આપવામાં આવી હતી। વડોદરાના સાવલીમાં વીજ ગુલ થવાથી ત્યાંના સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે। વડોદરામાં અવારનવાર વીજળી ગુલ થવાની પણ ફરિયાદ સ્થાનિકો દ્વારા કરવામાં આવે છે। વસંતપુરાના રહીશો દ્વારા વીજળી ગુલ થતા સ્થાનિકોએ જીઈબી કચેરી ખાતે તાળાબંધી કરી હતી। સ્થાનિકોએ જીઈબી કચેરી ખાતે તાળાબંધી કરી હતી। અવારનવાર વીજળી ગુલ થવાની ફરિયાદ સ્થાનિકો દ્વારા કરવામાં આવી હતી। વારંવાર વીજળી જતી રહેવાની ભારે હાલાકી સ્થાનિકોએ ભોગવી રહ્યા છે। સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો છે। વસંતપુરાના રહીશોએ સાવલી જીઈબીનો ઘેરાવ કર્યો હતો। સ્થાનિકોએ જીઈબી કચેરી ખાતે તાળાબંધી કરી હતી। અનિલ ભાટિયા સંવાદદાતા આપણી સાથે જોડાઈ ગયા છે। અનિલ, જે રીતે વડોદરાના સાવલીમાં વીજ ગુલ થવાની વારંવાર ફરિયાદ સ્થાનિકો કરતા હોય છે અને હવે જીઈબી કચેરીનો ઘેરાવ કર્યો હતો, શું વિગતો? જી વિક્રમ, તમને જણાવી દઉં કે સાવલીના જે વસંતપુરા જે વિસ્તાર છે ત્યાં આજુબાજુના ઘણા બધા ગામડાઓ આવેલા છે। ત્યાં ઘણા એટલે કે છેલ્લા 48 કલાકથી લાઇટ ના હોવાના કારણે સ્થાનિક જે પ્રજા છે ત્યાંની એ ત્રાહિમામ પુકારી ગઈ હતી અને આજરોજ મોડી રાત એટલે કે અત્યારના સમયે જીઈબીનો ઘેરાવ કર્યો હતો અને જે જીઈબીનો ગેટ છે એને તાળાબંધી કરી હતી અને તેઓની એક જ માંગ હતી કે છેલ્લા 2 દિવસથી અમે લાઇટથી વંચિત છે અને જે અધિકારીઓ છે એ વડોદરા એટલે કે 30 કિલોમીટર અંતરે રહે છે અને ત્યાં એસીમાં રહે છે અને અમે પૂરું બિલ ભરીએ છતાં અમને સેવા મળતી નથી તેમ કરી અને કંટાળેલા ગ્રામજનોએ આજ રોજ જીઈબીનો ઘેરાવો કર્યો હતો અને જીઈબીને તાળાબંધી કરી હતી અને પોતાનો જે સામગ્રી છે પાણીની ડોલ છે, બ્રશ છે, એ તમામ વસ્તુ લઈને ત્યાં બેસી ગયા હતા કે અમારે જીવન કેવી રીતે ગુજારવું। જ્યાં સુધી અમારી માંગો નહીં પૂરી થયા ત્યાં સુધી અમે જગ્યા પરથી નહીં હટીએ તેવા અડંગ નિર્ણય સાથે તેઓએ જીઈબીનો ઘેરાવો કર્યો છે અને એક જ માંગ છે કે વારે ઘડીએ જે જીઈબીનો ત્રાસ છે એ ક્યારે દૂર થશે। જી બિલકુલ અનિલ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર। ઉભર જાતું એક